લગાવી દીધું છે ફોન ને લગાવી દીધું છે મોટું બધું માઇક. તો આ જોઈ શકો છો કાનના પડદા તોડી નાખ્યું તો માઇક લગાવી દીધું છે. તો આપણે હવે આને ચેક કરશું. પહેલાં તો આપણે આવી ગયા છે હોમ થિયેટર લેવા માટે. તો કયું લેશે? તો આપણે આર્યું લેશે કે આર્યું લેશે? તો પહેલાં ચેક કરી. તો આપણે આર્યું લઈ જશે. તો આપણે હવે લઈ રહીએ અને આને લઈ જઈને આપણે ખોલીને ચેક કરીએ શું પ્રોબ્લેમ છે ને શું પ્રોબ્લેમ નથી. તો આપણે એને ચેક કરવા લઈ જઈશું. તો ચાલો હવે લઈ જાય રિપેરિંગ કરવા માટે. તો આપણે લઈને આવી ગયા છે રિપેરિંગ કરવા માટે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે ખોલશું. તો દોસ્તો આપણે ચારે મકા ચેક કરી લીધું છે કે ચવું છે ને ચવું નથી. તો જોઈ શકો છો તમે. તો દોસ્તો પહેલાં આને કમ્પ્લીટ ખોલી લેવાનું છે. કમ્પ્લીટ ખોલીને પછી આપણે એને ચેક કરવાનું છે કે પ્રોબ્લેમ શું છે. તો આપણે હવે ડ્રિલ મશીન લીધું છે અને ડ્રિલ મશીનથી આપણે સ્ક્રૂ એના બધા ખોલી લેવાના છે. તો આપણે સ્ક્રૂ ખોલીવા તૈયાર થઈ જશે. તો દોસ્તો કમ્પ્લીટ સ્ક્રૂ ખોલાઈ રહેશે. તો તમે વિડીયો જો. ચાલો હવે આમાં જુઓ આપણે શું પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ નથી. તો જુઓ દોસ્તો પહેલાં જ આમાં ટ્રાન્સફોર્મર તો છે જ નહીં. તો આપણે એને ચેક શેને કરશે? તો આપણે એના માટે હવે આપણે નવું ટ્રાન્સફર લગાવવું પડશે. ટ્રાન્સફર કહેવાનો મતલબ કે ગુજરાતીમાં એલિમીટર લગાવવું પડશે. તો આપણે એને એલિમીટર લગાવીને પછી ચેક કરવાનું થશે. પહેલેથી તો એને વાયર તો છે જ નહીં. કોડ વાયર તો બિલકુલ પણ નથી. તો આપણે વાયર પણ લગાવવાનું રહેશે અને એલિમીટર પણ લગાવીને પછી ચેક થશે. એ સિવાય તો ચેક થવાનું નથી. તો આપણે વિડીયોમાં બન્યા રહેજો. આપણે એલિમીટર લાસ્ટ કમ્પ્લીટ એને ચેક કરશું. પહેલાં તો હું લાવી દીધું છે કોડ વાયર. તો આપણે એને ચેક કરશું કે ચાલુ છે કે બંધ છે. પછી બાદમાં લગાવશું. તો હું પહેલાં ચેક કરી લઉં પછી હું વિડીયોમાં બતાવીશ. દીધું છે 5 એમ્પિયરનું એક એલિમીટર અને આમ એને હિન્દીમાં ટ્રાન્સફોર્મર કહે છે. આપણે ગુજરાતીમાં આને એલિમીટર કહેવાય. તો આપણે લાવી દીધું છે 5 એમ્પિયર એલિમીટર. તો હવે આપણે આમ તો લાગે આમાં 2 એમ્પિયર પણ આપણા આગળ 2 એમ્પિયર હતું નહીં એટલે આપણે 5 એમ્પિયર પણ યુઝ કરી શકો છો. તો આપણે 5 એમ્પિયરનું વાયરિંગ એમાં કરશું કમ્પ્લીટ. પહેલાં તો આપણે આ વાયર કાઢી લેવાનું રહેશે. જેમ કે આ વાયર આપણે નડવાનો છે. પહેલેથી જ નડેલો છે. જેમ કે પહેલેથી જ કાપલ આવે છે એટલે નડવાનો તો છે. તો આપણે એને પહેલાંથી કાપી નાખશે. તો હવે આપણે એને ફટોફટ કાપી નાખશે. ફટાફટ કાપી લેવાનો છે. આપણે એને એક પાડી દેવાનું છે. ઓર એમાં શું વાયર જાય એટલું જ આપણે દેવાનું છે. હોલ વાયર ફીટાઈ જાય. હા અને અમુક કહેતા છીએ કે એમાં હોલ પડી જાય છે એટલે હવા પણ નીકળશે. ના ભાઈ ના, હવા તો નીકળશે પણ આપણે એને ગ્લુ ગુમ લગાવી દઈશું એટલે હવા બંધ કરી દઈએ. તો આપણે પાડી દઈએ શેરું પાડીને હવે આપણે લાગીશું વાયર રાખીને આપણે એમાંથી લગાવશું ગ્લુ ગુમ. તો તમે જોઈ શકો છો મેં વાયર રાખી દીધો છે. કમ્પ્લીટ વાયર આવી ગયો છે. તો હવે અહીં નીકળશે મોહર ઉપરની હવા. તો હવે આને શું કરશે? આને લગાવવાનું ગ્લુ ગન. તો વાયર નીકળવાનું બંધ. આપણે પેલી ગ્લુ ગન મશીન ગરમ થવા તો કડી આપણે જોડી જઈશું ટ્રાન્સફોર્મરના વાયર. તો કહેવાનું કે એલિમીટરના વાયર જોડી દઈશું. તો આપણે એલિમીટરનું કરી દઈશું વાયરિંગ. તો આપણે વાયરિંગ કરવા માટે થઈ જતી તો આપણે કટર લઈને ટૂંચી પડ્યા. તો આપણે વાયર કાપી નાખશે કમ્પ્લીટ. તો એને મારશે આપણે કલર. તો આને મારી જેથી કમ્પ્લીટ કરી લઈ ને હવે આપણે આના માથે કરશું સોલ્ડરિંગ. તો હું ફટોફટ કરી લઉં સોલ્ડરિંગ. કરી દીધું વાયરિંગ કમ્પ્લીટ. આ ટોટલ છે ઉપરનો વાયર. તો આપણે એનો વાયરિંગ જાણી જઈશું. તો ઉપરનો વાયર થઈ ગયો કમ્પ્લીટ. આપણે વાયર આ લીધે છે એસીના. તો આપણે વાયરિંગ એક સોફ્ટ સીટ મેલલ છે એનું કરશે વાયરિંગ કમ્પ્લીટ.
Pela nanti semua tu pas dia kasih solding. Langsung untuk wiring. Pela masih kopi. Kasih slot mati wiring. તો વાયરિંગ થઈ ગયું કમ્પ્લીટ ને હવે ફિટ કરશે ટેલિમીટર આનામાંથી. તો થઈ ગયું છે ગન મશીન કમ્પ્લીટ ગરમ. તો આપણે હવે આને કરી દઈશું પેલું ગન. તમે જોઈ શકો છો કે હવા આપણે બારી આવવાની નથી. તમે વિચારતા હતા કે હવા નીકળશે કે નહીં નીકળે, તો આપણે હવે હવાને બંધ કરી દીધી. તમે જોઈ શકો છો હવે થઈ ગયું કમ્પ્લીટ, જોઈ શકો છો. તો હવે આપણે આને કરશે પછી પહેલાં ચેક કરશે, પછી કરશે ફિટિંગ. હવે આને કરવાના ચેક. તો તમે જોઈ શકો છો કે હવે આને આવી રીતે સાઈડમાં મેલી અને તો પહેલાં વાયરિંગ ચેક કરી લેવાનું છે. શોર્ટ આવે એવું નથી, એવું બધું ચેક કરવાનું ટાંસીને જ કરવાનું છે ભાઈ. આપણે હવે આમાં મેળ દીધું છે અને હવે લાઇટનું વાયરિંગ એની થશે. તમે જોઈ શકો છો આમાં હવે લાઇટ આવશ્યક નથી આવતું, આપણે ચેક કરશે. તો દોસ્તો આપણે હવે એને ચેક કરવા જઈ રહ્યા. તો દોસ્તો તમે જોઈ શકો છો કે લાઇટ આમાં આવી ગઈ છે કમ્પ્લીટ. હવે આપણે ચેક કરવાનું ઉપર બુફર ચાલુ છે કે બંધ છે. તો મને તો નથી લાગતું કે ઉપર ચાલુ છે કે બંધ છે, કેમ કે ચાલુ લાગતું નથી, અવાજ આવ્યો નથી. તો લીધું હતું 150 રૂપિયામાં અમે કરવા માટે. મને લાગે છે એક ટ્રાન્સફોર્મર 250 રૂપિયાનું તો જ્યું, અને હજી મને લાગે 2 આઈસી જશે, એટલે એમ કરીને મને પડશે 400 રૂપિયામાં. તો દોસ્તો ક્યારે આવું પણ શા કરે છે અમારી સંગાત. તો આપણે જોઈ શકાય શું હશે કે આમાં શું પ્રોબ્લેમ છે. તો પહેલાં તો આપણે આનું ટ્રાન્સફોર્મર ફિટ કરી દઈએ તો શું આપણને નડે નહીં અને ચેક કરવામાં પણ મજા આવે. તો હું પહેલાં તમારે ફિટિંગ કરી પછી બતાવું. આના સ્ક્રૂ કે એવું મળતું નથી, કેમ કે આ તો મોટું છે. આને ફિટિંગ સીરી કરવું તો આપણે મારી દઈશું ઉપરથી આવા જેના સ્ક્રૂ એટલે કમ્પ્લીટ શોર્ટ જાય. તો બે તો મેં મારી દીધા છે અને ત્રીજો પણ મારી દીધો. તમે જોઈ શકો છો થઈ ગયું કમ્પ્લીટ ફિટ. તો આપણે પડવાનું પણ નથી અને બોલ્ટ પણ કમ્પ્લીટ લાગી જશે. તો આપણે આવી રીતે કરી દેવાનું છે. તો આપણે પહેલાં આઈસી ચેક કરી દઈશું. તો આઈસી ચેક કરવા માટે આપણે બોલ્ટ ખોલી દેવાનું છે અને પછી એની માટે ફિટિંગ કરી દઈશું. તો આપણે ફાઇનલી ખોલી દીધું છે. તો આથી સર્કિટ છૂટી થઈ ગઈ છે અને હવે આપણે એને ચેક કરશું આઈસી. તો એની આઈસી આવી જ છે ઉપરની, આરી આઈસી બેજની છે. તો આપણે એને ચેક કરી લઈશું ખરાબ છે કે શું છે. તો હવે હું લાઇટનું ખરાબ છું પીની એ દોસ્તો પીનું કમ્પ્લીટ ભરાઈ દીધું છે અને આપણે આગળ અડાડવાની છે. તો તમે જુઓ છો કે અવાજ આવતો નથી. તો આપણે એક નોન ચોક ડબડુક લઈ રહ્યા છે માઇક. તો આપણે આપણું માઇક લીધેલું છે. તો આ માઇકથી કરશે એને ચેક એની આઈસી ખરાબ છે કે શું ખરાબ છે. તો હવે આને વાયરિંગ કરી અને હું ચેક કરી લઉં. ખરાબ હશે તો ખબર પડશે અને આઈસી ખરાબ હશે તો ખબર પડશે. તો આપણે લાઈવ ચેક કરી લઈશું. પહેલાં તો આપણે
વાયરિંગ કરશે ખરું. તો એ આપણે એક હાલ દેવાનું છે માઇનસનું અને એક હાલવાનું છે સ્પીકરના વાયરનું. તો આપણે આ વાયર આવી દીધું છે અને હવે એને કરશે ચેક કમ્પ્લીટ. તો અહીં પાછું ફેરથી અડવાનું છે. તો દોસ્તો ફાઇનલ આની આઈસી ખરાબ છે, ઉપર કમ્પ્લીટ ચાલુ છે, આની આઈસી જ ખરાબ છે. તો આપણે આ જોડવાળી આઈસી પણ ચેક કરી લઈશું શું ખરાબ છે કે સારું છે. તો અહીંયાથી એક સાઈડ એને જવા દેવાના છે, એક વાયરને કમ્પ્લીટ એનો રાખવાનો છે અને બીજા વાયરને આટલે આ લઈ અને આપણે ઉપરમાં કરવાનું. તો આ આઈસી પણ ખરાબ છે. તો હવે આપણે બીજી આઈસી ચેક કરશું. તો દોસ્તો આની ત્રણે આઈસી ખરાબ છે. ત્રણ સર્કિટ આની આઈસી ત્રણ ખરાબ છે અને હીટ પણ બહુ થાય રહી છે, ગરમ પણ ખૂબ થાય રહી છે. તો દોસ્તો હવે આનું તો આપણે રિઝલ્ટ એક જ મળે કે આની આઈસી બદલો કે સર્કિટ બદલો. સર્કિટ બદલો તો ઠીક છે અને આઈસી બદલો તો કમ્પ્લીટ છે. તો ફાઇનલી આપણે દોસ્તો એની હવે સર્કિટ જ બદલીને બતાવશે. ચાલુ કરીને તો તમને બતાવવું જ પડશે. તો હું હવે આપણે સર્કિટ બદલી દઉં. તો મેં ફાઇનલ સર્કિટ લાવી દીધી છે અને આપણે એને કરશે ચેક. તો આપણે હવે આની પિનથી પિન કરાવવાની છે. તો વાયરિંગ આમાં કરવાનું નથી, ખાલી ટ્રાન્સફોર્મરનું જ વાયરિંગ કરવાનું છે. તો આપણે એને હવે પિનથી પિન આપી દઈશું. જેમ કે આમાં પીનું છે ને આમાં પીનું છે, આમાં વાયરિંગ નથી કે આમાં વાયરિંગ નથી. તો આમાં પીનું કરાવવાનું છે ને આમાં પીનું કરાવવાનું છે. તો આપણે હવે ડાયરેક્ટ વાયરિંગ કરશે ખરું. તો તમે જોઈ દોસ્તો અહીં લખેલું છે સ્પીકર. તો આ સ્પીકરની પિન છે. તો આપણે સ્પીકરમાં આપી દઈશું. આવી રીતે સ્પીકરમાં આપી દીધી છે આપણે. તો સ્પીકરમાં થઈ ગઈ. આ વોલ્યુમની પિન છે. તો આપણે વોલ્યુમમાં પણ લખેલા છે. દોસ્તો આ વોલ્યુમની પિન આપી દઈશું. તો વોલ્યુમની પણ પિન આવી જશે. તો હવે અહીં પિન હાલવાની છે આપણે સબ ઉપરની પિન વોલ્યુમની. તો આપણે એ આપી દઈશું. તો દોસ્તો આવી રીતે વાયરિંગ કરવાનું છે. જો તમે જોઈ શકો છો કમ્પ્લીટ આવી દીધું છે અને આ લીધી છે USB કાર્ડના 5 વોલ્ટની પિન. તો ફાઇનલી થઈ ગયું છે કમ્પ્લીટ. હવે હું ચેક કરીશ. તો દોસ્તો પહેલાં સર્કિટ બદલી તો એ પ્રોબ્લેમ તો ના નીકળ્યો. જેમ કે સર્કિટ બદલવાથી બે સ્પીકર વાજે પણ સ્પૂફર ના વાજે. તો આપણે હવે અંદરનું બેસને ચેક કરશું. કોઈ એમાં તો પ્રોબ્લેમ નથી કે ઉધીડા વાયર હાર તો નથી કાપે. તો આપણે ફાઇનલી હવે ચેક કરી લઈશું. જેમ કે હવે એને ચેક કરવું પડશે. જેમ કે આ ઉપર નહીં વાગતું, આ સ્પીકરમાં વાયર જોડ્યા એટલે કમ્પ્લીટ વાગે છે. તો આપણે એને ચેક કરી લઈશું. તો ચલો ઉપર ખોલો. પહેલાં તો આને પેલું આ ઢક્કણ ખોલી લેવાનું છે. આવી રીતે જોર લગાવ કે જબરજસ્ત કાઠું થઈ જશે ભાઈ. એ નીકળ્યા. તમે જોઈ શકો છો કે આવી રીતનું લુગડું પેકિંગ હોય છે. તો હવે આપણે આને ખોલશે ઉપરને. તો આ ખોલી લીધું છે. તો હવે આપણે એને ચેક કરશે કે કોઈ પ્રોબ્લેમ તો નહીં હોય. ઓહ દોસ્તો હવે જોઈ શકો છો કે પહેલાં હું વાયર કટિંગ કરીને બતાવું છું કે નજીકથી સેટેથી દૂરથી બધા ભરાતું નથી. તો આપણે એને નજીક લાઈન ચેક કરશે. તો પહેલાં જ દોસ્તો જોઈ શકો છો કે આનો વાયર કટિંગ કરવાનું પડે છે એટલે ચોથી વાગે ગમે એમ કરો તો ગમે એટલી સર્કિટ બદલો તો નહીં વાગે. તો દોસ્તો આપણે ફાઇનલી પહેલાં આને અમુક કરશે અને પછી આપી તમને બતાવીશ. તો પહેલાં હું અહીંથી જમ્પર મારી અને ચાલુ કરીશ.
ખોટા 200-250 રૂપિયા ખર્ચો નહીં કરાવો. તો દોસ્તો પહેલાં આપણે એને જમ્પર મારી લઈએ. દોસ્તો આપણે જમ્પર કમ્પ્લીટ મારી દીધું છે. ખોટો ખર્ચો કરાવવાનો આપણે કર્યું નથી. તો અંદર એક જમ્પર મારી દીધું છે અને એને આપણે એક એરો લાઇટથી થોડુંક ટાઈટ કરી દઈશું એટલે તૂટશે પણ નહીં. તો હવે આપણે એને એરો લાઇટનું લગાવીને ડાયરેક્ટ લાંબો વાયર કરીને ડાયરેક્ટ તમને ચેક કરાવીશું, જેમ કે વિડીયો બની જાય લાંબો એના કારણે. તો દોસ્તો ઉપર કમ્પ્લીટ અવાજ આવેલો છે. તો ઉપરમાં કમ્પ્લીટ અવાજ આવી ગયો. તો આપણે વહેલા આવશે બ્લૂટૂથ લાઈન ચેક કરશે અને હું નાનું મારું સ્પીકર એક સાઈડમાં એના ક્લિયર અવાજ માટે એક નાનું એક સ્પીકર જોડીને અવાજ ચેક કરાવીશ તમને. લગાવી દીધું છે ફોન ને લગાવી દીધું છે મોટું બધું માઇક. તો આ જોઈ શકો છો કાનના પડદા તોડી નાખ્યું તો માઇક લગાવી દીધું છે. તો આપણે હવે આને ચેક કરીશું. તો જોઈ શકો છો કે આના માથે હવે આપણે અહીંયા આગળ એડાડશે આઈસીમાં એટલે ખરખર અવાજ આવશે. તો આઈસી ચાલુ માઇક એ ચાલુ. તો દોસ્તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ ચાલુ છે. તો તમને એવું લાગતું છે કે ખોટું બોલે છે પણ સાચું છે. જુઓ સારું છે જુઓ. તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ જ છે. તો હવે આપણે આમાં બ્લૂટૂથ પકડાઈ લીધું છે અને હવે આપણે એને વગાડાવશું. તો આપણે લાગે છે ઓડિયો લાઇબ્રેરી સોંગ ને આપણે એને વગાડશું. તો તમે જોઈ શકો છો હજુ ચાલુ અને વગાડશે કમ્પ્લીટ. તો દોસ્તો આ થઈ ગયું છે કમ્પ્લીટ. તો પહેલાં તો સર્કિટ બદલી, પહેલાં ટ્રાન્સફોર્મર બદલ્યું, સર્કિટ બદલી અને તો સતી પ્રોબ્લેમ ના નીકળ્યો તો સ્પીકરનો વાયર જમ્પર માર્યું તાર ઓકે થયું. તો આમાં તો લગભગ ખર્ચો આવ્યો છે ઘણો પણ કેવરા છે નહીં. આપણે જેટલામાં લીધું હોય એટલામાં હાલવાનું થશે. તો આપણે 150 રૂપિયામાં લીધું છે તો આપણે 150માં હાલવાનું છે રિપેરિંગ કરીને. તો દોસ્તો બને એટલો વિડીયોને શેર, લાઇક અને કોમેન્ટ કરજો. તો સૌથી કરીને તમારા નવા વિડીયો મારા આવતા રહે એના માટે. તો દોસ્તો જય માતાજી.